નમસ્કાર. અગર તમારી લાઈફમાં તમે કન્ટિન્યુઅસ પ્રોબ્લેમથી જ પાસ થઈ રહ્યા છો, તો એઝ પર ન્યુરોસાયન્સ ઇટ ઇઝ પ્રૂવડ કે અગર તમારા માઇન્ડમાં કન્ટિન્યુઅસ કમ્પ્લેન છે, જેલિસી, એંગર, કોઈના માટે કોઈ ફક્ત ને ફક્ત તમારા મનમાં કન્ટિન્યુઅસ માઇન્ડમાં કમ્પ્લેન જ ચાલી રહી છે, તો એ ફક્ત તમને હેલ્થ વાઇઝ નહીં ઇફેક્ટ કરે, પણ ઇટ વિલ અફેક્ટ ઓવરઓલ તમારી ક્રિએટિવિટીમાં, તમારા કોન્સન્ટ્રેશનમાં, તમારી પ્રોડક્ટિવિટીમાં, તમારા ઓલ ઓવર બધા જ એરિયાઝમાં એ ઇફેક્ટ કરે છે. કારણ કે તમારું ધ્યાન જઈ રહ્યું છે ફક્ત ને ફક્ત કમ્પ્લેન પર, સામેવાળા વ્યક્તિની એંગર પર, કે તમે એના ઉપર મનમાં ગુસ્સો ભરી રાખ્યો છે. અને પ્રોબ્લેમ શું થાય છે, પ્રોબ્લેમ વધારે ત્યારે થાય છે જ્યારે તમે ગુસ્સો એમના પર ના કાઢી એ બધું મનમાં ભરી અને બીજા પર નીકળે છે. તો અહીંયા આપણે ગુસ્સો નથી એમના પર કાઢવાનો કે નથી બીજા કોઈના પર, ફક્ત ને ફક્ત મનથી શાંત થઈ અને એની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી લેવાની છે. તમે જેટલું તમારા મનને હલકું રાખશો એટલું જ તમે તમારા ગ્રોથ પર કામ કરી શકશો. અગર તમારો ગ્રોથ નથી જોઈતું તો પણ તમારા જીવનમાં શાંતિ રહેશે, ઓવરઓલ શાંતિનો અનુભવ કરશો તમને. માણસને શું જોઈતું હોય છે જીવનમાં? સુખ, શાંતિ, સમૃદ્ધિ, રાઈટ? આ જ એક લક્ષ્ય હોય છે દરેક વ્યક્તિનું આ જીવનનું. તો શાંતિ ક્યાં છે? આપણે બહાર જોતા હોઈએ છીએ, પણ એ એકચ્યુઅલમાં આપણી અંદર છે. યુ હેવ ટુ ફાઇન્ડ વિધિન. કોઈકે આ કર્યું ને તમે એને રિએક્ટ કરો કે એણે આવું કર્યું એટલા માટે મારો મૂડ નથી. નો, એણે જે કર્યું એ કર્યું. યુ હેવ ટુ કીપ એક તમારે એક કવચ રાખવાનું છે. અને એ કવચ ક્યારે આવશે? જ્યારે ડેલી તમે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરશો, જ્યારે ડેલી તમે મેડિટેશન કરશો. આ બે વસ્તુ બી અગર તમે ડેલી તમારો નિયમ બનાવી લીધો, ગ્રેટિટ્યૂડ, દરેક વસ્તુ માટે ધન્યવાદ કરો, મેડિટેશન, થોડો ટાઈમ શાંતિથી તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો, અને ફોરગિવનેસ, માફ કરો, દિલથી માફ કરો એ વ્યક્તિને, એ વસ્તુને, જે પણ તમારા મનમાં છે એના માટે હો'ઓપોનોપોનો, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગિવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 3 વસ્તુ તમે ડેલી પ્રેક્ટિસ કરો તો તમારી લાઈફમાં શાંતિ બિલકુલ બની રહેશે. તમે અંદરથી એકદમ પીસફુલ અનુભવશો. પછી એ સામેવાળાની કોઈ પણ હરકત હોય, કોઈ પણ હલનચલન હોય, તમારી આંતરિક શાંતિને અફેક્ટ નહીં કરે. નો ડાઉટ એક દિવસમાં શક્ય નથી, કે એક અઠવાડિયામાં પણ શક્ય નથી, પણ રેગ્યુલર પ્રેક્ટિસથી ડેફિનેટલી ઇટ વિલ હેલ્પ યુ. ડેલી ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ, ડેલી મેડિટેશન એન્ડ હો'ઓપોનોપોનો, આ 3 વસ્તુ તમે કરો અને પછી જુઓ કે આપની લાઈફમાં કેવા સરસ ચેન્જીસ આવે છે. અગર આપને કોઈ ક્વેરીઝ હોય તો મારી ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. આના રિલેટેડ કોઈ પણ હોય તો તમે કમેન્ટ કરીને પણ મને પૂછી શકો છો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.